મિત્રો તમારો શું પ્રશ્ન છે? આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં આપતા. સાહેબ આપણે પ્રશ્ન એવો છે કે મારે ભાઈ ભાગમાં 40-45 વર્ષ છે. અમે જમીન ખેડીએ છીએ ને અન્ય નામની જમીન છે. ને બાપ દાદાની અમારા પાસે કબજો હક. તો બીજો જે એની નામની છે એ 50% વેચાણ કરી શકે. અન્યના નામની જમીન છે એટલે શું? 7 નંબરમાં કોનું નામ છે? મારા મોટા બાપાની નામે ભાઈ ભાગમાં આવેલી છે. 7 નંબરમાં મોટા બાબાના દીકરાનું નામ છે? હા. તમારું નામ છે કે નથી? નહીં, નથી એમાં. તો હવે તમારે શું કરવું છે? તો એની ખોટો દસ્તાવેજ કર્યો છે. અમારા પાસે 40-45 કબજો અમારા પાસે છે. કેટલા વર્ષ પહેલા ખોટો દસ્તાવેજ કર્યો છે? બસ આ 8 તારીખે જ કર્યો છે. 8 તારીખે ખોટો દસ્તાવેજ કર્યો છે અત્યારે? હા. અત્યારે તો વિડીયો શૂટિંગ થાય છે, બધું થાય છે. તમે એફઆઈઆર શું કામ દાખલ નથી કરતા? હા, એ કર્યો છે. અરે એફઆઈઆર શું કામ દાખલ નથી કરતા એમ કહું છું. ખોટો દસ્તાવેજ અત્યારે થાય જ નહીં. 7/12 કે મારું નામ છે એટલે મારી જમીન ગણાય. હું તો દસ્તાવેજની વાત કરું છું પેલા. હા. ખોટો દસ્તાવેજ કર્યો એમ તમે કહો છો હમણાં અત્યારે. હા, એ જે ભાવેશભાઈ પીઠિયા છે ને અમારા, નામ લેવાની જરૂર નથી કોઈના. હા, એને એ અન્ય નામનો દસ્તાવેજ કરી દીધો છે કે 50% હિસ્સો અમારે દેવાનો હોય એને. ખોટી રીતે દસ્તાવેજ થાય જ નહીં. મને આ વસ્તુ ગળે ઉતરતી જ નથી. 7 નંબરમાં જેનું નામ ન હોય એને જો દસ્તાવેજ કર્યો તેને જેલમાં જવું જ પડે. હા. તમે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરો એના ઉપર. હા. ખોટી રીતે દસ્તાવેજ થયો હોય તો જ કરજો. હા, ખોટી રીતે કારણ કે એની અન્ય નામને દઈ દીધી છે અન્ય વ્યક્તિ. મારી વાત બરાબર સમજજો પેલા. હા. 7 નંબરમાં જેનું નામ હોય એ વેચાણ કરી શકે. 7 નંબરમાં નામ ન હોય એને વેચાણ કર્યું હોય તો ફરિયાદ દાખલ કરો. હા. સમજાય છે બરાબર? હા. 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 હવે સાચી હકીકત શું છે તમે જાણો ને ભગવાન જાણે. મેં તમને કાયદેસર માહિતી આપી દીધી કે ખોટો દસ્તાવેજ થયો હોય તો એને જેલમાં જવું પડે ને જવું જ પડે. હા. સમજાઈ ગયું છે? હજી કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લો. ના, એ જ પ્રશ્ન હતો. મેં તમને નાખ્યું હતું એ દસ્તાવેજ. એ મને કાંઈ થોડો ખબર પડે કે દસ્તાવેજ ખોટો છે એમ. વોટ્સએપમાં નાખ્યું હતું 7/12. અરે ભાઈ, દસ્તાવેજમાં મને થોડી ખબર પડે કે આ દસ્તાવેજ ખોટો છે એમ. એ તો તમને ખબર હોય અને કોર્ટમાં પડકારો ત્યારે ખબર પડે કે આ દસ્તાવેજ ખોટો છે. એફઆઈઆર થાય ત્યારે ખબર પડે દસ્તાવેજ ખોટો છે એમ. હા. દસ્તાવેજ ખોટો ક્યારે કહેવાય એક બરાબર સમજી લેજો. સાંભળો, એમાં બોગસ જે વ્યક્તિ, નામ છે ને- પેલા મારી વાત સાંભળો. હા. બોગસ દસ્તાવેજ ત્યારે જ કહેવાય જ્યારે જે વ્યક્તિનું 7 નંબરમાં નામ ન હોય અને એ વ્યક્તિ જમીન વેચી નાખે, અથવા તો મારું નામ હોય અને તમે મારા વતી સહી કરી આવો હા. તો આવા કેસને બોગસ દસ્તાવેજ કહેવાય. હા. બાકી તમે તમારી રીતે બોગસ દસ્તાવેજની વ્યાખ્યા કરતા હો તો એ વ્યાખ્યામાં ફિટ બેસે નહીં, એવું પણ બને. હા, એ સમજી ગયો હું. ને એમાં જે અન્ય ભાઈનું નામ છે ને એને સહમતિ નથી, એને ખબર નથી કે આ જમીન વેચાણી. તો કાંઈ થોડો બોગસ દસ્તાવેજ કહેવાય. એને એના ભાગ તો વેચી શકે એ. હમ. તો બોગસ દસ્તાવેજ શેનો થઈ ગયો? સાંભળો તો ખરા, પણ જે એના ભાઈઓ છે ને 7/12 એને ખબર જ નથી કે આ દસ્તાવેજ કર્યો છે. પેલા તમને ખબર પડે છે તમારે શું પૂછવું ઈ. 7 નંબરમાં જેનું નામ હોય એ વ્યક્તિએ બીજાને પૂછ્યા વગર દસ્તાવેજ કર્યો છે ને, હા. તો એમાં બોગસ દસ્તાવેજ ક્યાંથી થઈ ગયો? હા. પોતાનો ભાગ તો એ વેચી શકે કે બીજાનો ભાગ વેચ્યો છે. પણ વેચી શકે, પણ બાપ દાદાની જમીન 45 વર્ષથી અમારા પાસે કબજો. તમે એફઆઈઆર દાખલ કરો જો તમને ખોટું લાગતું હોય તો. તમે મને સમજાવી શકતા નથી ને કાં હું તમને સમજી શકતો નથી. તમે સાચા હો તો એફઆઈઆર દાખલ કરો. ઓકે, સારું, વાંધો નહીં. બરોબર. અને તમારા આવા ગોટાળાવાળા કેસ મને સમજાતા જ નથી. આની પહેલા આવો લોચો હતો, મેં તમને કીધું રૂબરૂ મળી જાજો, યાદ છે? હા. જ્યારે આપણને કોઈ કેસ સમજાવતા ન આવડતું હોય ને ત્યારે રૂબરૂ મળવું પડે. ઓકે. અને તમને ખુદને કાંઈ સમજતા આવડતું જ નથી એમ થયું. મને તમે લખો છો હમણાં કે હું ફોન કરું, હવે તમે ફોન કરશો તો નંબર બ્લોક કરી દઈશ. મને સાંભળવાવાળો વ્યક્તિ કદી એવું લખે જ નહીં. સાંભળો પેલા મને યુટ્યુબમાં સાંભળતો હોય ને કાં સમજતો ન હોય તો જ લખે. બાકી કોઈ દી ન લખે કે રમણીકભાઈને ફોન કરું તો શું થાય એને ખબર હોય. આ સાંભળવાળા બધાને ખબર પડશે શું થાય. તમને એ મેસેજ એટલા માટે લખ્યો હતો કે તમે કયો તો હું ફોન કરું એમ. એવો બોલવાનું થતું જ નથી. ફોન કરવાનો થતો જ નથી કોઈ પણ સંજોગોમાં. નકર નંબર બ્લોક જ કરવાનો થાય કોઈ પણ વ્યક્તિને. હા. થેન્ક યુ. અને હવે પછી મેસેજથી પૂછજો. અને આવા લોચાવાળા કેસ હોય ને તો સમજાવતા ન આવડે રૂબરૂ મળી જાજો. કાં નજીકના કોઈ એડવોકેટને મળી લ્યો. તમને ખુદને તમારો કેસ રજૂ કરતા જ નથી આવડતો શું વિષય છે એ. ખેડૂત મિત્રો, બોગસ દસ્તાવેજ કોને કહેવાય એની વ્યાખ્યા બરાબર સમજવી જોઈએ. કોઈ વ્યક્તિનું નામ 7 નંબરમાં ન હોય અને એ જઈને જો મિલકત વેચી નાખે તો બોગસ દસ્તાવેજ કહેવાય. મારા નામની જમીન હોય ને તમે જઈને સહી કરી નાખો તો બોગસ દસ્તાવેજ કહેવાય. મારું નામ 7 નંબરમાં હોય ને મારો ભાગ પૂરતો હિસ્સો વેચું તો એને બોગસ દસ્તાવેજ ન કહેવાય. હા, ઇરેગ્યુલર થઈ શકે, એને એનો ભાગ મળે કે નહીં પછીની વસ્તુ છે, પણ એફઆઈઆરને પાત્ર થતો નથી. ખેડૂતોને આવું સમજતા આવડતું નથી, સમજાવતા આવડતું નથી. સીધા ચોટી પડે કે બોગસ દસ્તાવેજ છે, બોગસ દસ્તાવેજ છે. કાંઈ તમે તમારી વ્યાખ્યા કરો એવી વ્યાખ્યા કાંઈ કાયદાની ન હોય.